અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે। શહેરના ગોતા, ઘાટલોડિયા, બોડકદેવ સહિતના વોર્ડમાં સેન્સ પ્રક્રિયા શરૂ। મણિનગર, ખોખરા, ઠક્કરનગર, બાપુનગર અને રખિયાલ વોર્ડમાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। અનેક કાર્યકરોએ ટિકિટ માટે દાવેદારી રજૂ કરી। કાર્યકરોની દાવેદારીનો અહેવાલ નિરીક્ષકો પ્રદેશને સોંપશે। જેને બી મળે પણ વોર્ડમાં અગ્રેસર જીતવું જોઈએ। બસ આગળ ભાજપ આવે એના કાર્યકર કમસે કમ જે અમારા વોર્ડમાં ચાલી રહ્યું છે એને અમે સુધારી શકીએ। આગળ જસ્ટ વોર્ડ આગળ જાય, ભાજપનું કમળ વધારે ખીલે અને ઉમેદવાર કોઈ બી આવે એનાથી અમને કોઈ નહીં। અમે બધા પૂરેપૂરા સહકારથી અમે ઉમેદવારી બધાને बैकअप फुल। भाजपा मेरे को इसलिए टिकट दे कि मुस्लिम को अगर टिकट दी जाए, मैं 20 साल से बीजेपी में काम करती हूँ, बहुत दिल से करती हूँ और कई मुस्लिम जुड़ चुके हैं। अगर मेरे को टिकट मिलती है तो मैं ऐसा चाहूँगी कि कमल खिले, भाजपा का विकास और सबके आगे आए और बहुत अच्छे से मैं काम करूँगी। અગાઉ પણ હું 17/9/2000માં ઇલેક્શન લડી ચૂકી છું અને વિકાસના કામ માટે જ હું બીજેપીમાંથી દાવેદાર કરું છું અને એના માટે જ વિકાસ માટે જ હું ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માટે દાવેદારી કરી છે। એક કરતાં અનેક લોકો છે એની લાઇનમાં જ હું છું, પણ તમામ લોકો જે લાઇનમાં છે એ પણ વિકાસના કામ માટે જ દાવેદારી કરે છે અને પાર્ટીએ મને વિકાસના કામ માટે જ દાવેદારી। પાર્ટી હંમેશા નાનામાંથી નાનો કાર્યકર્તા જે બી કામ કરે છે એ બધા જ અત્યારે ટિકિટ માંગવા માટે હકદાર છે। એટલે પાર્ટીને માટે એવું કોઈ જાતિવાદ બી નથી કે કોઈ માણસને ક્યાં મૂકવો, શું કરવું એવું પાર્ટી કશું જોતું જ નથી। પાર્ટી માટે જે કાર્યકર્તા કામ કરે છે એને પાર્ટી ટિકિટ આપે જ છે। અમદાવાદ મહાનગરપાલિકામાં વર્ષ 2005થી ભારતીય જનતા પાર્ટીનું એકહતું શાસન રહેલું છે અને વર્ષ 2026ની ચૂંટણીઓ માટે પણ ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ભારતીય જનતા પાર્ટીએ તેજ કરી છે। આજે સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે। 192 બેઠકો માટે લગભગ હજારોની સંખ્યામાં કાર્યકરોએ પોતાના બાયોડેટા આપ્યા છે। જે બાયોડેટા થકી એક પેનલ તૈયાર કરવામાં આવશે। સામાજિક સમીકરણો, જ્ઞાતિના વાડા અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે જે પણ પેનલ તૈયાર થશે તે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે। તેમાંથી જે ઉમેદવાર છે તે નક્કી કરવામાં આવશે અને તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે કરોડો કાર્યકર્તાઓ ધરાવતી, 1 લાખ કરતાં વધારે સક્રિય સભ્યો ધરાવતી ભારતીય જનતા પાર્ટીમાં માત્ર 192 જ્યારે ઉમેદવારો અમદાવાદ મહાનગરપાલિકા માટે પસંદ કરવાની છે, તો ક્યાં કેટલીક નારાજગી જોવા મળી શકે છે। પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર વિચારધારાને વરેલો છે, ભલે તેને ટિકિટ ના મળે તે ભારતીય જનતા પાર્ટી માટે ભારત માતા કી જયના નારા સાથે કામ કરતો જોવા મળશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।